નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે જેના વાર્ષિક પરીક્ષામાં પૂછાવા જેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે ચર્ચા કરવાના છે. એટલે કે વિભાગ એની આપણે ચર્ચા કરવાના છે. પરંતુ વાર્ષિક પરીક્ષાની અંદર તમારે ટોટલ 80 માર્કનું હોય છે, તો એની અંદર તમારે 16 વિકલ્પ પૂછાય છે, બરાબર. પછી વિભાગ બી ની અંદર તમારે 8 માર્કનું પૂછાશે અને વિભાગ સી ની અંદર 12 માર્કનું હશે, વિભાગ ડી ની અંદર 21 માર્કનું હશે અને વિભાગ ઈ 8 માર્કનો હશે અને વિભાગ એફ 15 માર્કનો હશે. તો અહીંયા આપણે વિભાગ એ વિશે ચર્ચા કરવાના છે કે જેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે, કે આપણે જેને વિકલ્પ કહીએ છીએ, એના વિશે આપણે ચર્ચા કરવાના છે કે કયા કયા પૂછાઈ શકે છે. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. તો શરૂઆત કરશું. તમને સ્ક્રીન ઉપર ઓપ્શન જોવા મળી રહ્યા હશે, તો એ જોતા રહેજો અથવા તો લખતા રહેજો. અને જે કોઈને એની પીડીએફ જોઈએ તો નીચે કોમેન્ટમાં હાઈ કરીને મોકલવું. હવે એક વિભાગ એની શરૂઆત કરીએ. એમાં નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રત્યેકના કેટલા માર્ક હોય છે? 1 માર્ક. તો એમાં પહેલો પ્રશ્ન કીધો છે અસતત ચલની કિંમત 0, 1, 2, 3 અને 4 માટે ની આવૃત્તિ અનુક્રમે 2, 4, 6 અને 8, 14 છે, તો ચલની કિંમત 2 ને અનુરૂપ વધુ સંચય આવૃત્તિ કેટલું થાય? તો 2 થી વધુ, તો 2 થી વધુમાં કઈ કઈ કિંમત આવી શકે? 6 + 8 + 14, એટલે કેટલા થશે? 28. એટલે કે પહેલાનો જવાબ વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. પછી તમને બીજો પ્રશ્ન કીધો છે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ કોના દ્વારા વપરાયો હતો? એટલે કે સ્ટેટિસ્ટિક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો ગોટફ્રીડ એકને વોલે. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ સંખ્યામાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચા નીવડે છે? તો પ્રત્યક્ષ તપાસ આવે એની અંદર. એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. હવે એના પછીનો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન કે જ્યારે સમષ્ટિ વિસમાંગ હોય ત્યારે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ વિસમાંગ હોય ત્યારે. પાંચમો પ્રશ્ન છે કે પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એમાં ઓપ્શન એ શું કીધું છે કે પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલી છે કે નહીં તે ના પર આધાર રાખે છે. એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે કે પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલી છે કે નહીં એ એના પર આધાર રાખે છે. તો એ જ આપણો સાચો જવાબ છે. પછી છઠ્ઠો પ્રશ્ન કીધો છે કે કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે અને તેને 6 વર્ગમાં સમાન વર્ગવાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થશે? તો તમારે શું કરવાનું? 55 ભાગ્યા કેટલા કરવાના? 6. એટલે કે સમથિંગ તમને કેટલા મળશે? 9.17 મળશે. પણ રાઉન્ડ ફિગર લેવાનું છે એટલા માટે આપણો ઓપ્શન એ 10 એ આપણો સાચો જવાબ છે. સાતમો પ્રશ્ન કીધો છે નીચેના પૈકી કયો ચલ અસતત છે? અસતતનો મીનિંગ શું થાય? કે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ. અકસ્માતની સંખ્યા છે, પછી બાળકોની સંખ્યા છે, કુટુંબોની સંખ્યા છે, આ બધાને આપણે શેમાં દર્શાવી શકીએ છીએ? સંખ્યામાં. તો અસતત ચલ માટે આપણે ઓપ્શન વ્યક્તિની ઊંચાઈ પણ ના આવે, વ્યક્તિનું વજન ના આવે, મેદાનનું ક્ષેત્રફળ ના આવે. તો ઓપ્શન ડી કુટુંબ દીઠ બાળકોની સંખ્યા એ આપણો શું છે? સાચો જવાબ છે. આઠમો પ્રશ્ન કીધો છે કે કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેના અભ્યાસ વિશેનો ખ્યાલ આપ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? એટલે કે કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોનો વ્યવસાય એટલે કે આ ગૌણ માહિતી છે, બરાબર, અને એના અભ્યાસ વિશેનો જે ખ્યાલ આપણને માહિતીને વર્ગીકૃત કરવાની, તો આપણે શેમાં વર્ગીકૃત કરતા હતા? કોષ્ટક રચના. એટલે કે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? તો પદિકનું સૂત્ર શું આવતું હતું? n બરાબર કેપિટલ N બરાબર શું આવશે? સ્મોલ n ગુણ્યા k. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. હવે તમને કીધું છે 10મું કે એક
સતત માહિતી માટેના વર્ગો 0 થી 99, 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499 છે, તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થશે? તો તમારે કઈ નહીં કરવાનું, 100 પ્લસ 199 ભાગ્યા કેટલા કરશો? 2, એટલે તમને કેટલા મળશે? 149.5. એટલે કે જવાબ આપણો જે છે ડી એ સાચો જવાબ છે. અવલોકન 799179491 નો બહુલક કેટલો થાય? તો બહુલકનો મીનિંગ શું થાય? કે જે સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થતી હોય એ આપણા માટે શું ગણાય છે? બહુલક. તો આમાં સૌથી વધારે વખત રિપીટ કઈ થાય છે? 9. તો 9 એ આપણો શું છે? બહુલક છે. પછી 5મું કીધું છે, એટલે 12મું કીધું છે કે 5 અવલોકનની માહિતી માટે સિગ્મા x - 9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી હોય? તો મધ્યકની કિંમત કેટલી થશે? સિગ્મા x - 9 બરાબર 0 હોય તો x બરાબર કેટલા થશે? 9 થશે. એના પછી એક ગુણોત્તર શ્રેણી માટેનો, જો r બરાબર 1 હોય અને s બરાબર 625 હોય તો પ્રથમ પદ જણાવો. તો એની આપણે ગણતરી કરશું 13માં. તો 13મો પ્રશ્ન આપણને કીધો છે, એની અંદર આપણને r બરાબર 1 આપી દીધા છે અને s5 બરાબર આપણને કેટલા આપી દીધા છે? 625 હોય તો એ બરાબર કેટલા થાય? તો r બરાબર 1 આપેલા હોય ત્યારે સરવાળા માટેનું સૂત્ર શું આવે? તો sn બરાબર શું આવશે? n ગુણ્યા a. તો તમને sn આપી દીધા 625. n આપણે શું a મેળવવાના છે, પણ n એટલે કેટલા આપી દીધા છે? 5 અવલોકનનો સરવાળો આપણને આપી દીધો છે, તો n એટલે 5 લઈશું, એ આપણે મેળવવાના છે. તો હવે શું કરશું આપણે? 5 કેવાય જાના છેદમાં, તો a બરાબર 625 ભાગ્યા કેટલા કરશું આપણે? 5. તો a બરાબર કેટલા પડશે? 125. તો 125 એ આપણો શું છે? સાચો જવાબ, એટલે કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. હવે એના પછી 50 અવલોકનના સમૂહનો મધ્યસ્થ એટલે શું? 50 અવલોકનના સમૂહ એટલે કે n બરાબર કેટલા આપી દીધા છે? 50. તો તમે મધ્યસ્થનું સૂત્ર મૂકો કે m બરાબર n+1. અહીંયા આપણે કરીએ કે n+1 ભાગ્યા કેટલા આવે? 2 માં અવલોકનની કિંમત. તો n એટલે 50 વત્તા 1 ભાગ્યા 2 કરશું, એટલે 51 ભાગ્યા 2 કરશું, એટલે આપણને જવાબ કેટલો મળશે? 25.5 માં અવલોકનની કિંમત. એટલે આમાં જો 25.5 આપેલું હોય તો 25.5 માં અવલોકનની કિંમત, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. હવે નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપે છે? તો નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપે છે? તો D7 એટલે 70% થાય, Q3 એટલે 75%, P45 એટલે 45%, પણ P50 મધ્યસ્થની કિંમત કહેવાય છે. એટલે કે આપણો ઓપ્શન ડી સાચો જવાબ છે. જો અવલોકનનો મધ્યક 15 હોય તો અવલોકનના સરવાળો કેટલો થાય? અહીંયા આપણને 10 અવલોકનો આપેલા છે અને મધ્યક પણ આપી દીધો છે, એટલે કે n બરાબર 10 આપેલા છે. આ આપણા કેટલામાં પ્રશ્નનું હતું? ગણતરી 14 માની, અને આ આપણે 16 માની ગણતરી કરીએ છીએ અહીંયા. તો n બરાબર 10 આપી દીધા છે અને x બાર બરાબર કેટલા આપી દીધા છે? 15. તો x બાર નું સૂત્ર મૂકવાનું, સિગ્મા x છેદમાં n. સિગ્મા x એટલે આપણે x બાર એટલે 15 લઈશું, સિગ્મા x આપણે મેળવવાના છે, અને n એટલે 10 લઈશું. તો સિગ્મા x બરાબર કેટલા પડશે? 150. તો 150 વર્ગનો સરવાળો થશે, અવલોકનનો સરવાળો. તો 150 એટલે ઓપ્શન બી આપણા માટે સાચો જવાબ છે. હવે ગુણોત્તર શ્રેણી 4 2 1 માટે 5 પદોનો સરવાળો શોધો. તો એની પણ આપણે શું કરશું? ગણતરી. અહીંયા તમને 17 માની આપણે ગણતરી કરશું, તો એની અંદર તમને a બરાબર કેટલા આપી દીધા છે? 4, અને r બરાબર મેળવ્યા હોય તો બીજાના છેદમાં પહેલું, એટલે કે 2/4 એટલે 1/2 થાય. હવે એને તમને 5 પદોનો સરવાળો કીધો છે, તો sn માટેનું સૂત્ર કે sn બરાબર 1 r ની n ઘાત માઈનસ 1 છેદમાં r માઈનસ 1. તો અહીંયા આપણે s4 મેળવવાના છે, તો a એટલે આપણે 4 લઈશું, સોરી 5 પદોનો કીધો છે ને, તો અહીંયા s5 મેળવવાના છે, s5 આવશે અહીંયા. હવે અહીંયા r એટલે આપણને કેટલા મળ્યા?
1/2 અને એની કેટલી ઘાત કરવાની છે આપણે 5 ઘાત -1 છેદમાં 1/2 -1 તો 4 ગુણ્યા 1 ના છેદમાં 32 આવશે 2 ની 5 ઘાત એટલે -1 અને છેદમાં -1/2 લસા કેટલો આવે હવે લસા 32 આવશે એટલે શું આવશે અહીંયા -31 ના છેદમાં 32 અને છેદમાં -1/2 હવે છેદમાં આવી અંશમાં આવી છેદમાં એટલે કે -31 ના છેદમાં 32 ગુણ્યા 2 ના છેદમાં માઇનસ નીકળી જશે ઉડી જશે એટલે શું થશે હવે છેદ ઉડે છે 16 દુને કેટલા થાય 32 એટલે 16 આવશે પછી ચોકો કેટલા થાય 4 એટલે કે આપણને જવાબ મળશે 31 ના છેદમાં 4 તો 31 ના છેદમાં 4 એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે પછી 18મું કીધું છે એક માહિતીનું પ્રથમ પદ અને તૃતીય ચતુર્થક અનુક્રમે 30 અને 50 હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે 0.25 કારણ કે તમે સૂત્ર મૂકશો q3 q1 છેદમાં q3 q1 એટલે કે 50 માંથી 30 બાદ કરશો એટલે 20 આવશે 20 ભાગ્યા 80 કરશો એટલે કેટલા પડશે 0.25 એક શ્રેણી k1 k2 k3 kn નું પ્રમાણિત વિચલન 5 છે તો અહીંયા એનો જવાબ સી આવશે 5 અને 15 હવે નીચેના પૈકી કયું માપ એકમોથી મુક્ત છે તો ચલના એ એકમોથી મુક્ત છે દ્વિપદી વિતરણનું પ્રથમ પદ ... છે તો પ્રથમ પદ શું આવશે એની n ઘાત 10 વિદ્યાર્થીઓના વજન આ મુજબ છે 53 47 60 55 71 65 61 58 63 અને 70 આ માહિતીનો વિસ્તાર કેટલો થાય તો વિસ્તાર મેળવવાનું કીધું છે તો 71 માંથી 71 સૌથી મોટી કિંમત છે અને 47 સૌથી નાની કિંમત છે તો 71 માંથી 47 બાદ કરશો એટલે તમને 24 મળશે તો ઓપ્શન સી આપણા માટે સાચો જવાબ છે તો અવલોકનો 5 5 5 5 5 માટે પ્રસારનું કોઈ પણ માપ શું થશે તો 0 થાય નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે તો વિસ્તારાંકનું સૂત્ર શું આવે xh xl છેદમાં xh xl એટલે કે બી ઓપ્શન સાચો જવાબ છે 25મું કીધું છે દ્વિપદી વિતરણના સહગુણકોના ત્રિકોણની રચના કોણે કરી હતી તો પાસ્કલનો ત્રિકોણ આપણે કહીએ છીએ શેનો પાસ્કલનો તો બ્લેઝ પાસ્કલ આવશે એમાં ઓપ્શન એ આપણો સાચો જવાબ છે પછી તમને કીધું છે કે જો સમૂહ A નો ચલનાંક એ સમૂહ B ના ચલનાંક કરતા ઓછો હોય તો કયો સમૂહ ચલનની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય છે તો A નો ચલનાંક ઓછો છે એટલા માટે એ કેવો છે સ્થિર છે વધારે સ્થિર છે એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે પછી જો તમને કીધું છે 27 માં q3 m મોટા છે m q1 હોય તો વિષમતાનો પ્રકાર જણાવો હવે અહીંયા આપણને વિષમતાનો પ્રકાર કેવો આવશે ધન આવશે વિતરણ x નો વિષમતાંક 0.99 અને વિતરણ y નો વિષમતાંક 0.90 તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો -1 ની વધારે સૌથી નજીક કઈ છે x ની કિંમત છે 0.99 તો વિતરણ x એ વધુ વિષમ છે પછી આપણને 29મું કીધું છે કે જો માહિતીનો બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાનો વિસ્તાર કેટલો હોય તો બહુલક અવ્યાખ્યાયિત હોય તો કેટલો હોય -3 થી ક્યાં સુધી હોય +3 સુધી જો f જેમ a સપ્રદેશ b a બરાબર x જ્યાં a એ લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનાના દિવસોની સંખ્યા હોય તો fx બરાબર x હોય તો વિધેયના વિસ્તારનો ગણ કેટલો હોય હવે ફેબ્રુઆરી અહીંયા લીપ વર્ષમાં કીધું છે તો લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા દિવસો હોય 29 દિવસ તો સી જે આવે છે એ આપણો શું છે સાચો જવાબ છે તો વિસ્તાર કેટલાનો ગણાશે 1 થી 29 સુધીનો ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં કયું વિધાન ખોટું છે તો ઓપ્શન ડી ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેના અંતરનું મૂલ્ય મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતરનું મૂલ્ય કરતા વધારે હોય છે એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે 32મું કીધું છે કે ધન વિષમ આવૃત્તિ વિતરણની માં કોની કિંમત સૌથી વધુ હોય છે ધન વિષમ આવૃત્તિ વિતરણની અંદર સૌથી વધારે કિંમત ઓપ્શન એ મધ્યક ની કિંમત સૌથી વધુ હોય છે
33મું કીધું છે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તે જણાવો. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી. મધ્યસ્થી અંતિમ ચતુર્થકોના અંતરના તફાવતના મૂલ્ય સમમિત આવૃત્તિ વિતરણ કેવા હોય છે? સમાન હોય છે. પછી આપણને 34મું કીધું છે કે f જેમ a સહપ્રદેશ b માટે પ્રદેશ ગણ એમાંની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધ્યાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવામાં આવે? તો સમાન મળે તો અનેકનું શું કહેવાય? એક વિધેય. એક સાધારણ અસમિત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ એ મધ્યક અને બહુલક થી કેટલા ગણો હોય છે? તો 1/3 ગણો. 10 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 240 હોય તો n ની કિંમત કેટલી થાય? તો એની આપણે ગણતરી કરીએ. 36મું છે તો 36 માની અંદર આપણને કીધું છે કે 10 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર કેટલા કીધા છે? 240. તો હવે n ફેક્ટોરિયલ બરાબર શું થશે? 240 ભાગ્યા કેટલા થાય? 10. તો n ફેક્ટોરિયલ બરાબર કેટલા મળશે આપણને? 24. તો કઈ સંખ્યાની કિંમત આપણને ગુણાકાર કરતા 24 મળે? તો n ફેક્ટોરિયલ બરાબર શું થાય? 4 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ ઉડી જાય તો n બરાબર કેટલા મળશે આપણને? 4. તો n બરાબરની કિંમત કેટલી મળશે આપણને? ઓપ્શન ડી 4 આવશે. પછી NCR ની કિંમત નીચેના પૈકી કોની બરાબર હોય છે? તો બી ઓપ્શન આવશે, NCN - R. 38મું કીધું છે NC0 + NCN ની કિંમત શોધો. તો એમાં કેટલી આવશે? તો NC0 એટલે 1 થાય, NCN એટલે શું થાય? 1. તો બંનેનો સરવાળો 1 + 1 એટલે કેટલા થાય? 2. એટલે જવાબ શું આવે? સી. 39મું કીધું છે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટે ના મહારથીઓમાંના એક નીચેનામાંથી કોણ હતા? એટલે કે સંભાવના શાસ્ત્રના શરૂઆતના જે શોધક હતા કોણ હતું? એમાંનો એક હતો લાપ્લાસ. પછી એટલે કે ઓપ્શન બી. 40મું કીધું છે એક ફન ફેર ની રાઇડ્સમાં 3 વ્યક્તિઓને બેસવા માટે 8 જગ્યાઓ છે. તેઓ આ જગ્યાઓ પર કેટલી રીતે બેસી શકે છે? હવે 3 વ્યક્તિ છે, જગ્યાઓ કેટલી છે? 8. તો 8 માંથી કોઈ પણને આપણે 3 ને બેસાડવાના છે એટલે ઓપ્શન ડી 8p3. 41મું કીધું છે કે જો પ્રથમ ક્રિયા m પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થઈ શકતી હોય તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો કેટલા થાય? તો બંનેનો ગુણાકાર m ગુણ્યા n એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. નીચેના પૈકી સતત ચલ કયો છે? સતત કીધું છે, અસતત નથી કીધું. હવે સતત ચલ કીધું છે કે જેને માપમાં દર્શાવી શકાય, એકમો દ્વારા દર્શાવી શકાતા હોય. તો પુસ્તકોમાં પાનાદીઠ ભૂલોની સંખ્યા, માર્ગ પર અકસ્માતની સંખ્યા એ બધું ગણી શકાય છે. કારના ઉત્પાદનની સંખ્યા એ પણ ગણી શકાય. પણ વ્યક્તિની માસિક આવક એટલે કે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. 43મું કીધું છે ક્રમચય અને સંચયના પ્રચલિત સંકેતો અનુસાર નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો ઓપ્શન ડી NCR = NPR ના છેદમાં R ફેક્ટોરિયલ. પછી તમને નેક્સ્ટ કીધું છે પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણો છે? તો સમષ્ટિ અને નિદર્શના લક્ષણો છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એમાં ઓપ્શન બી સરળ યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે છે. 46મું કીધું છે કે Q3 = 25.75 હોય તો P75 બરાબર કેટલું થાય? Q3 એટલે 75% અને P75 એટલે પણ કેટલા ટકા થાય? 75%. તો બંનેની કિંમત શું થાય? સરખી થાય, 25.75. ઓપ્શન બી પણ આપણો સાચો જવાબ છે. પછી એક સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તો સમષ્ટિના કેટલાક એકમોનો. સમષ્ટિના બધા જ એકમોનો થાય નહીં. નિદર્શ પસંદ કરવાનો હોય તો અમુક જ પસંદ થાય સમષ્ટિમાંથી, બધા પસંદ થાય નહીં. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. જો સમષ્ટિમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિની અસર સૌથી વધુ થાય છે? તો પદિક નિદર્શન આવે એટલે કે ઓપ્શન સી. કારણ કે પદિકની અંદર શું એક જ આપણે સિલેક્ટ કરવાનો, બાકીના બધા આપોઆપ થઈ જાય છે. એટલે માટે એ છુપા આવર્તનમાં છુપાયેલા હોય છે. એટલા માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. માહિતીનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગમાં લેવામાં આવે છે? એટલે કે માહિતીનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગમાં લેવામાં આવે છે? તો વિશાળ હોય ત્યારે આપણે
સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. આપેલી માહિતીમાં ખુલ્લા છેડા વાળા વર્ગો હોય તો કઈ સરેરાશ શોધવી પડે છે? તો ખુલ્લા વાળામાં જો બહુલકની રીતે ના કરી શકાય, મધ્યક ના આવે, ભારિત મધ્યક ના આવે, તો બાકી હોય તો શું? બી મધ્યસ્થ. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં નિદર્શનની અનિવાર્ય નથી? જો અનિવાર્ય નથી એવું કીધું છે તો તપાસ દરમિયાન એકમોનો નાશ થતો હોય ત્યારે નિદર્શ અનિવાર્ય છે. પછી નિષ્ણાત અવનેષકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય, પૂરતા પ્રમાણમાં હોય તો આપણે નિદર્શની કઈ અનિવાર્ય છે નહીં. બરાબર, તો બી ઓપ્શન આપણો સાચો જવાબ છે. બાકી બધામાં આપણે વિસ્તાર ઘણો વિશાળ હોય, કાર્યક્ષેત્ર ગહન અને વ્યાપક હોય ત્યારે નિદર્શની જરૂરિયાત અનિવાર્ય નથી. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. બાકી આ ત્રણેયમાં આપણે અનિવાર્ય છે. તો 52 માં શું કીધું છે આપણને? નીચેના પૈકી કયું પ્રસારનું નિરપેક્ષ માપ છે? તો ઓપ્શન ડી વિસ્તાર આવશે. પછી તમને કીધું છે 53 એક એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એક એક વિધેય કીધું હોય તો પ્રતિબળની કિંમત કેવી મળવી જોઈએ? ભિન્ન મળવી જોઈએ. તો ભિન્ન શેમાં કીધું છે આપણને? ઓપ્શન સી કે પ્રદેશની કોઈ બે ભિન્ન કિંમતો માટે પ્રતિબિંબ ભિન્ન હોવા જોઈએ. 54 માં કીધું છે કે જો fx બરાબર 2x માઇનસ x નો સ્ક્વેર હોય તો f0 ની કિંમત કેટલી થાય? 0 થાય. એટલે કે ઓપ્શન એ. વિધેય f જેમ a સપ્રદેશ b માટે વિસ્તાર માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ જ આવશે સાચો. હવે 56 આપણને કીધું છે કે બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટે નીચેના પૈકી કઈ શરત પર્યાપ્ત છે? તો સમાન વિધેય માટે તમને બે નિયમો આપેલા છે કે બંને વિધેયના પ્રદેશ ગણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ, અને બંનેના વિધેયોના વિસ્તાર પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે કે ઓપ્શન એ અને બી બંને આવશે. એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. પછી તમને કીધું છે fx બરાબર k x belongs to a કયા પ્રકારનું વિધેય છે? હવે x ની કિંમત શેમાં સમાયેલી છે? x belongs to a એટલે કે પ્રાકૃતિક સંખ્યાના ગણ a ની અંદર. તો તમે ગમે એટલા લેશો તો જવાબ તો શું મળશે તમને? k. એટલે એ કેવા પ્રકારનું વિધેય છે? અચળ વિધેય. પછી f જેમ a સપ્રદેશ b માટે a ની પ્રત્યેક કિંમત માટે ગણ b માં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તો તેને કેવા પ્રકારનું વિધેય કહે છે? તો એક જ પ્રતિબિંબ મળતું હોય તો એને પણ કેવા પ્રકારનું કહેવાય? ઓપ્શન સી અચળ વિધેય કહેવામાં આવે છે. હવે એક ચલનાંક માટે મધ્યક 10 છે અને ચલનાંક 60% હોય તો ચલનું વિચરણ કેટલું થાય? એની આપણે ગણતરી કરીએ. 59 માં કે મધ્યક બરાબર આપણને કેટલા આપી દીધા છે? x બાર બરાબર 10 અને ચલનાંક કેટલો આપી દીધો છે? 60%. તો 60% કીધું છે તો ચલનાંક મેળવવા માટેનું સૂત્ર શું આવે? ચલનાંક બરાબર શું આવે? ના છેદમાં x બાર ગુણ્યા શું આવે? 100. તો ચલનાંક કેટલો આપેલો? 60. s એટલે આપણને આપેલો નથી, મેળવવાનો છે. પણ x બાર કેટલો આપી દીધો? 10 ગુણ્યા શું આવે? 100. આની સાથે ગુણાઈ જાય એટલે કેટલા આવે? 600 બરાબર શું થશે? s ગુણ્યા શું થાય? 100. તો આ ક્યાં આવી જાય? એના છેદમાં. તો s બરાબર 600 ભાગ્યા કેટલા કરશું આપણે? 100 એટલે કેટલા પડશે? 6. અહીંયા વિચરણ કીધું છે તો s નો શું થઈ જાય? સ્ક્વેર. તો 6 નો સ્ક્વેર કેટલો થાય? 36. તો 36 જો જવાબ આપેલો હોય, હા ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. અને એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અહીંયા વિધેય પ્રદેશની કોઈ બે કે તેથી વધુ ભિન્ન કિંમતો માટે તેના પ્રતિબિંબ એટલે કે આપણે ઓપ્શન સી અનેકનું એક વિધેય માટે ઓપ્શન સી સાચો જવાબ છે. ભિન્ન હશે તો એક એક વિધેય થઈ જાય. અહીંયા અનેકનું એક વિધેય કીધું છે. 61 માં કીધું છે ગુણોત્તર શ્રેણી 0.4 0.04 અને 0.04 નો સામાન્ય ગુણોત્તર કેટલો થાય? તો સામાન્ય ગુણોત્તર મેળવવા માટે એટલે કે બીજાના છેદમાં પહેલું 0.04 ભાગ્યા કેટલા કરવાના? 0.4 એટલે તમને શું મળશે? 0.1 એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. હવે આવે છે 62 મો પ્રશ્ન. ગુણોત્તર શ્રેણી 1 પછી વર્ગમૂળની અંદર 3 3 3 વર્ગમૂળમાં 3 નું પાંચમું પદ શોધો. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1 હોય અને s10 બરાબર 40 હોય તો પ્રથમ પદ જણાવો. તો એમાં ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. જો અહીંયા આપણને એમ કીધું છે કે કૌંસમાં m - x બાર -1/2 હોય તો જેની કિંમત કેટલી થાય?
તો 3/2. એ ગુણોત્તર શ્રેણીમાં T1 બરાબર a અને T5 બરાબર a ના છેદમાં 1/a, જે a મોટા છે 0, તો ત્રીજું પદ કેટલું થાય? 1 જ થાય. ઓપ્શન બી સાચો જવાબ છે. જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1 અને પ્રથમ પદ 1 હોય તો પ્રથમ પદોનો સરવાળો કેટલો થાય? પ્રથમ 6 પદોનો સરવાળો. તો ઓપ્શન એ એ સાચો જવાબ છે 0. ગુણોત્તર શ્રેણીમાં 0.215 નું છઠ્ઠું પદ કેટલું થાય? એની આપણે ગણતરી કરીએ અહીંયા કે ગુણોત્તર શ્રેણીમાં a બરાબર કેટલા આપી દીધા છે આપણને? કેટલામો પ્રશ્ન છે? 63મો. તો a બરાબર આપણને કેટલા આપી દીધા છે? 0.2 અને r બરાબર શું આવશે? 1/0.2. 1/0.2 કરો તો કેટલા આવે છે? આગળ 0.2 જ આપેલા ને? કેટલા આવે છે? r બરાબર 5 આવે છે. 5 આવશે. ઓકે, હવે આપણે અહીંયા Tn બરાબર ar ની શું આવશે? n-1 ઘાત. તો આપણે અહીંયા શું મેળવવાનું છે? T6. તો a એટલે આપણે 0.2 અને r એટલે 5. 5 ની કેટલી ઘાત કરશું આપણે? 6 - 1. તો 0.2 ગુણ્યા 5 ની 5 ઘાત કરો તો કેટલી થાય છે ભાઈ? 31. પછી 0.2 ગુણ્યા 31 પછી કરો તો કેટલા આવે છે? 625. તો બરોબર છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. કાર્લ પિયર્સન જે 3 x બાર માઇનસ m સૂત્રનો ઉપયોગ કરીને વિષમતાંક મેળવવા આવે તો વિષમતાંકનો વિસ્તાર કેટલો થાય? તો ઓપ્શન ડી -3 થી +3 સુધી. તો આ હતું આપણું વિભાગ એ નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયોની અંદર વિભાગ બી નું આપણે સોલ્યુશન એટલે કે એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે ચર્ચા કરશું. થિયરી આપણે લખાવશું નહીં, પરંતુ ફક્ત દાખલા આપણે પ્રશ્ન અને દાખલાઓનું સોલ્યુશન કરશું. તો જે વિદ્યાર્થી મિત્રો નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.